નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। સ્વચ્છતા એ સેવા, સુરક્ષિત ખોરાક એ સ્વસ્થતા। આ જ સંદેશને જીવંત બનાવતા મોડાસા શહેરને ખાણીપીણીના ફેરિયાઓ માટે સ્વચ્છતા, સલામતી અને આરોગ્યપ્રાદ પદ્ધતિને માટેની એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ હતી। શહેર વિકાસ વર્ષ 2025-26ની ઉજવણી અંતર્ગત ગુજરાત શહેર આજીવિકા મિશન તથા ફૂડ સેફટી અને સ્ટાનફોર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી અને મોડાસા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ મોડાસા ટાઉન હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો। કાર્યક્રમનો મુખ્ય હેતુ શેરી ફેરિયાઓને ખોરાક માટેની સ્વચ્છતા, સલામતી અને આરોગ્યપ્રદ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો। સાથે જ જાહેર આરોગ્યમાં સુધારો કરવો તથા સ્ટ્રીટ ફૂડ પ્રત્યે ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત બનાવવો એ તાલીમનો મુખ્ય ઉદ્દેશ રહ્યા। આ તાલીમથી શેરી ફેરિયાઓમાં ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતા અંગે નવી જાગૃતિ ફેલાશે, જેના પરિણામે મોડાસાના નાગરિકોને વધુ સુરક્ષિત, આરોગ્યપ્રદ અને વિશ્વસનીય ખોરાક ઉપલબ્ધ થશે। એક વાક્યમાં કહીએ તો સ્વચ્છ ખોરાક, સ્વસ્થ જનતા અભિયાન તરફનું આ પગલું શહેર વિકાસની દિશામાં તરફનું આ પહેલું શહેર વિકાસમાં એક નવી દિશા સાબિત થશે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ કિશન સોની છે। હું DNULM મેનેજર છું। આજ રોજ મોડાસા નગરપાલિકા અને FSSI તરફથી મોડાસા નગરના સ્ટ્રીટ ફૂડ વેન્ડર તાલીમ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો। તેમાં દરેક ફેરિયાએ આનંદપૂર્વક રસ લીધો છે। આ કાર્યક્રમની અંદર પોતાની લારી ઉપર કેવી રીતે રહેવું, પોતાને સ્વચ્છ કેવી રીતે રાખવા તથા આજુબાજુમાં ટ્રાફિક નિયમન કરી અને ફૂડ કેવી રીતે વેન્ડિંગ કરવી તેની માહિતી આજ રોજ આપવામાં આવી છે। मेरा नाम अजय बागला। मैं मुंबई फर्स्ट टैग ऑफिस से आया था फूड टेस्टिंग देने के लिए। मोड़ासा ग्राम महानगर परिषद ने के हिसाब से तरफ से यहाँ पे प्रोग्राम रखा हुआ था। जो स्ट्रीट फूड वेंडर है उनके लिए ये प्रोग्राम आयोजित किया था। ये इस प्रोग्राम में उनके लिए जो क्लीननेस है, क्लीन अवेयरनेस, जो वो स्ट्रीट फूड बेचते हैं उसकी अवेयरनेस, वहाँ पे साफ़ सफाई कैसे रखनी है, आपका जो माल है वो किस तरह से क्लीन रखना है और खुद की क्लीननेस कैसे रखनी है, जो आपके आजू बाजू का जो एरिया है वो किस तरह क्लीन रखना है, उसमें ये जानकारी आज के प्रोग्राम में हमने कार्यशाला में दी। મારું નામ કોટવાલ દીપક છે અને અહીં ટાઉન હોલમાં મોડાસા મીટિંગ રાખી હતી। સ્ટ્રીટ લારીવાળા જે સ્વચ્છતા નથી રાખતા એના માટેની મીટિંગ રાખી હતી। તો બધી સમજણ આપવામાં આવી કે સ્વચ્છતા કઈ રીતે રાખવાની, કઈ રીતે તમારે જમવાનું બનાવવાનું, એ બધી સગવડ, બધી સુવિધા બધી અહીં કહેવામાં આવી છે। બસ।